જય દ્વારકાધીશ મિત્રો. આજે જો મારા ઘરે બહુ મસ્ત વસ્તુ Best બની item છે છે. અને ચિરાગ કેટલા દિવસથી કહેતા હતા, આખું વીક મને કીધું કે મને સમોસા બનાવી દે, એટલે મેં બિહારી સ્ટાઇલમાં મસ્ત સમોસા બનાવી નાખ્યા અને રેસ્ટોરન્ટમાં મળે ને એ જ સમોસા બનાવ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે. અને સાથે જો મેં આંબલીની ચટણી છે અને ગ્રીન ચટણી બનાવી છે, તો તમે બધા આવી જાવ સમોસા ખાવા. સમોસા હોય એટલે કઈ ઘટે જ નહીં, મજા લેવા લાગે ખાવાની મિત્રો. અને આજે છે ને તમને વાત કરવાની છે નર્સિંગની. તો ભાઈ બહુ બધાની કોમેન્ટ હતી કે દીદી તમે નર્સિંગનો વિડીયો બનાવો, નર્સિંગનો વિડીયો કેમ નથી બનાવતા, સેલેરી કેટલી આપે છે, ડોક્યુમેન્ટ કયા જોઈએ અને અનુભવ શું જોઈએ બધું. તો ભાઈ આજે તમને કેવું કે આજે સ્પેશિયલ આની જ છે એમ કે- નર્સિંગ વાળા માટેનો જ છે video હા એમ. હા. તો તમને નર્સિંગ ની વાત કરીએ તો ભાઈ નર્સિંગમાં અહીંયા ડાયરેક્ટ જોબ ઉપર બહુ જ ઓપોર્ચ્યુનિટી છે અત્યારે. પણ વાત એ છે કે તમારે B1 અને B2 આવડતું હોવું જોઈએ, ત્યાં સુધીનું જર્મન લેંગ્વેજ. જર્મન થોડુંક હાર્ડ છે, એ બી બધાની કોમેન્ટ હતી કે દીદી B1 થઈ જાય પણ B2 નથી થતું. તો ભાઈ છે ને કેવું કે તમને પહેલેથી A to Z શીખવાડે ને તમને ડાયરેક્ટ કેવું કે જોબમાં આવવાની તક આપતા હોય, તો તમારી પાસે સારો એવો નર્સિંગમાં અનુભવ હોવો જોઈએ, જર્મન લેંગ્વેજ હોવી જોઈએ અને બાકી તો તમારી યુનિવર્સિટીની ડિગ્રી હોવી જોઈએ, જે APS અપ્રૂવ હોવી જોઈએ જર્મનીમાં. અને ફાયદો એ છે કે તમે ઇન્ડિયાથી સીધા અપ્લાય કરવાનું આવે, અહીંયા વેકેન્સીની પોર્ટલ આવે, હોસ્પિટલ છે, ક્લિનિક છે, એવા પ્લેસ ઉપર વેકેન્સી આ લોકોની નર્સિંગની બહુ બધી આપે. અને જે મહિનામાં તમને આપે છે 2.5 થી 3 લાખ રૂપિયા કમાવાની તક. હા, આટલી તક એટલે એમ કે બહુ જ સારું કહેવાય કે ઇન્ડિયાના 2.5 થી 3 લાખ રૂપિયા, અને એ પણ ટેક્સ કટ કરીને. એટલે ખૂબ જ સારું છે. એટલે મિત્રો તમે ઇન્ડિયામાં નર્સિંગ કર્યું હોય પ્લીઝ અહીંયા આવો, કમાવાની સારી એવી તક છે. અને તમારી પાસે ખાસો એવો અનુભવ હોવો જોઈએ નર્સિંગનો, એટલે અહીંયા આવી શકો. અને સેકન્ડ ઓપ્શન એ છે કે નર્સિંગમાં આવવા માટે તમારે અહીંયા હાઉસ બિલ્ડિંગ કરવું હોય તો એ પણ થાય. કેવું કે લોકો પાસે અનુભવ ન હોય અને કેવું કે નર્સિંગમાં આગળ વધવું છે, તો તમે અહીંયા આવો અને નર્સિંગમાં તમે અહીંયા હાઉસ બિલ્ડિંગ કરો, એમાં બી સારું છે. બટ એમાં છે ને થોડું એવો મતલબ ડિફિકલ્ટ એ છે કે તમને સેલેરી એટલી બધી ના મળે, કેમ કે તમારે પ્રેક્ટિકલ બી કરવાનું છે અને થિયરી બી કરવાનું છે. અને નર્સિંગમાં તો સ્પેશિયલી એવું છે કે તમે ઇન્ડિયાથી અપ્લાય કરો, અહીંની ગવર્મેન્ટ વેબસાઇટ હોય, હોસ્પિટલની વેકેન્સી હોય, એવું બધું આવે એટલે તમારું ઇન્ટરવ્યુ આવે. પેલું ઇન્ટરવ્યુ આવે, તમે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરો, પછી પાછું બીજું ઇન્ટરવ્યુ આવે, એ લોકોને ગમે અને તમને પણ ગમે એટલે પછી એ લોકો તમને જોબ ઓફર લેટર આપે સીધો જ. જે તમારે જોબ ઓફર લેટર લઈને તમારે એમ્બસીએ જવાનું, જર્મનીની જ્યાં ઇન્ડિયામાં હોય નજીકના તમારા પ્લેસ ઉપર, ત્યાં લેટર ઓફ અપોઇન્ટમેન્ટ મળે, સબમિટ કરો ડોક્યુમેન્ટ બધા, એટલે તમને જર્મની આવવાનો સીધો મોકો મળી જાય. તમે જર્મની આવી સીધી તમારી પહેલા દિવસથી તમારી જોબ ચાલુ અને સેલેરી બી આવવા મળે એમ. એટલે ભાઈ બહુ સારું છે નર્સિંગમાં આવવા માટે. બધાની બહુ જ કોમેન્ટ હતી, એટલે ભાઈ મેં બી નર્સિંગ નથી કર્યું અને ચિરાગે બી નર્સિંગ નથી કર્યું, એટલે અમે અહીંયા નર્સિંગ માટે જોબ નથી કરતા. બધાની બહુ જ કોમેન્ટ હતી, એટલે અમે પણ થોડીક ડિટેલ બધા પાસેથી જાણી કે ભાઈ નર્સિંગમાં કઈ રીતના છે. એટલે અમે તમને આ બધું કીધું કે ભાઈ આટલી રિક્વાયરમેન્ટ છે અને આટલા ડોક્યુમેન્ટ જોઈએ અને તમારી પાસે જર્મન લેંગ્વેજ સારું એવું આવડતું ડિમાન્ડ સારી એવી છે અહીંયા. અપકમિંગ ટાઈમમાં જરૂર બહુ છે આ લોકોને. હા, આ લોકોની મતલબ વેકેન્સી અહીંયા બહુ જ છે એમ, ડાયરેક્ટ જોબ ઉપર આવવાની. પ્લીઝ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. કોઈ પણ વધારે માહિતી જોતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, અમે જરૂર આન્સર આપશું. આટલો ને એટલો સપોર્ટ કરતા રહેજો મને.